સ્પર્મ કાઉન્ટ 0 હોય તો શક્યતા જ નથી રહેતી એકચ્યુઅલી આમ જોવા જઈએ તો, પણ તમારે ત્યાં તો બાળક છે, તો એ શું થયું? મતલબ શું વાપર્યું તમે? વાપરેલી દવા. દર્શક મિત્રો, તમે પણ જોઈ શકો છો કે આ રિપોર્ટ જે છે એ તમને હું બતાવું છું, અને રિપોર્ટની અંદર એવું બતાવે છે કે અહીં સ્પર્મ કાઉન્ટ 0 છે. શું નામ છે તમારું? સલમાનભાઈ અનાભાઈ ચૌધરી. અને એમનું નામ? હા બેન. ગામ કયું કહેવાય? કાકરદા, નીચલી ફળિયું. કાકરદા એટલે તાલુકો કયો? વઘઈ. વઘઈ એટલે જિલ્લો ડાંગ. હા. તો મને એ જણાવો કે તમારે ત્યાં બાળક કેટલા વર્ષ પછી આવ્યું? લગ્નના કેટલા વર્ષ પછી તમારે ત્યાં બાળક આવ્યું? લગ્ન તો 10 વર્ષ પછી. 10 વર્ષ પછી. હવે આ બાળકની ઉંમર અત્યારે શું હશે? 4 વર્ષ. 4 વર્ષ. ચાલુ કરીએ, અલગ અલગ જગ્યાએ ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય, તો એના માટે તમે હોસ્પિટલમાં ક્યાં ક્યાં સારવાર કરાવેલી કે શું કરાવેલું એ થોડીક વાત કરો. એમ પહેલી વખત ક્યાં ગયેલા? વ્યારા. કેટલા વર્ષ પછી લગ્નના? 4 વર્ષ પછી ગયેલા. ત્યાં શું કીધું? કીધું એટલે 0 પોઈન્ટ એમ કે. અચ્છા, સ્પર્મ કાઉન્ટ 0 છે એવું રિપોર્ટમાં બતાવવામાં આવ્યું. રિપોર્ટ જોયા તો એની અંદર આપણે જોયું છે. દર્શક મિત્રો, તમે પણ જોઈ શકો છો કે આ રિપોર્ટ જે છે એ તમને હું બતાવું છું, અને રિપોર્ટની અંદર એવું બતાવે છે કે અહીં સ્પર્મ કાઉન્ટ 0 છે. પછી શું કર્યું? ત્યાં આગળ સારવાર કરાવી? કેટલા મહિના સારવાર કરાવી? 1 મહિના જેવા ગયેલા. 1 મહિના. ગયેલા. 1 વર્ષ પછી વાંસદા ગયા, તો ત્યાં આગળ શું કીધું? તો દવા આપેલી એટલે. હા, ને ત્યાં પણ રિપોર્ટ તો કાઢ્યા હશે ને? રિપોર્ટ કાઢેલો. ત્યાં શું કીધું? આજ કીધું કે જે વ્યારામાં કીધેલું તે જ સ્પર્મ કાઉન્ટ ઓછા છે. તો મિત્રો, તમે આ બીજો રિપોર્ટ પણ જોઈ શકો છો કે જેની અંદર પણ એવું બતાવે છે કે સ્પર્મ કાઉન્ટ 0 છે. હવે જયારે સ્પર્મ કાઉન્ટ 0 હોય તો સંતાન પ્રાપ્તિની સમસ્યા થાય, એ સ્વાભાવિક છે. આપણી પાસે એક ઓપ્શન હોય જેને કહેવાય IVF. તો એ IVF ની ટ્રીટમેન્ટ તમે કરાવેલી? ફેલ કરેલી. કેટલી વાર કરાવેલી? 2 વાર જેવું. 2 વાર. ઓકે. તો એ પણ સક્સેસ નહીં થયું? નહીં થયેલું. બરાબર. હવે અત્યારે તો આ બાળક છે અને 4 વર્ષનું થઈ ગયું. શું નામ છે એમનું? શ્રેય. શ્રેય. આ જે બાળક તમારા ખોડામાં છે, મતલબ એનો જન્મ કેવી રીતે થયો? મતલબ આટલા પ્રોબ્લેમ હોવા છતાં સ્પર્મ કાઉન્ટ 0 હોય તો શક્યતા જ નથી રહેતી એકચ્યુઅલી આમ જોવા જઈએ તો, પણ તમારે ત્યાં તો બાળક છે, તો એ શું થયું? મતલબ શું વાપર્યું તમે? વાપરેલી દવા. આ જે અહીંયા ટેબલ પર આપણે ખુરશીમાં રાખી છે કે જેમાં આ બધી પ્રોડક્ટ જે છે એ તમે વાપરી, તો કેટલા મહિના વાપરીને રિઝલ્ટ મળી ગયું? 2 મહિના. 2 મહિના વાપરીને રિઝલ્ટ મળી ગયું. જે તમે 10 વર્ષથી પ્રયત્ન કરતા હતા એ તમને ખાલી 2 જ મહિના પ્રોડક્ટ વાપરી અને રિઝલ્ટ મળી ગયું.